જય માતાજી, વેલકમ બેક ટુ કુંજ વંકાણી બ્લોગ્સ ચેનલ. તો આજે સવારના વાગી ગયા છે 10:15 અને ઘરમાં ચાલે છે થોડી સાફ સફાઈ. તો મારા પપ્પાને કાલે અનુષ્ઠાનમાં બેસવાનું હોય એટલે આજે અમે બનાવશું માતાજીની સરસ મજાની માંડવી અને તેમાં થોડું ડેકોરેશન કરશું, થોડી લાઇટિંગ કરશું. તો તેના માટે સૌથી પહેલાં અમે જ્યાં માંડવી કરવાની છે એ જગ્યાને એકદમ ક્લીન કરીએ છીએ. માંડવી અમે અંદરના રૂમમાં જ્યાં મંદિર છે ત્યાં કરવાના છીએ અને એટલા માટે સવારમાં મમ્મી અત્યારે સાફ સફાઈ કરે છે, ભાઈ અત્યારે નાવા ગયો છે અને મેં આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે વરસાદ પણ બહુ છે. આઈ હોપ કે નવરાત્રિમાં વરસાદ ન આવે. તો મમ્મી અમને બધાને થોડું કામ સોંપી દીધું છે, તો હવે કરી લઈએ થોડું કામ. A few moments later. તો અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અમે અત્યારે માતાજીની માંડવી બનાવીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ. તો અહીંયા અમે માતાજીનું સ્થાપન કરશું અને માંડવીના પાછળના ભાગમાં પણ એક સરસ મજાની ગ્રીન ચુંદડી જે અત્યારે મમ્મી લગાડે છે અને પછી હું માંડવી બનાવીશ. લગભગ 2-3 વર્ષથી અમે માંડવી બનાવીએ છીએ અને આ વર્ષે પણ માંડવી બનાવવાની છે. તો આ છે ગ્રીન કલરની ચુંદડી જે માંડવીના પાછળના ભાગમાં લાગશે અને આ છે નીચે ગ્રીન કલરની ચુંદડી જ્યાં માતાજીનું સ્થાપન થશે. તો હજી અમે બનાવીએ છીએ, હમણાં બની જાય એટલે હું તમને બધાને ફાઇનલ લુક પણ બતાવું. તો અત્યારે એવું ડિસાઇડ થાય છે અમારે કે માંડવી જે છે એને એકદમ ત્રિકોણ આકારમાં બનાવી કે ચોરસ બનાવી એ અમે લોકો ડિસાઇડ કરીએ છીએ. મમ્મીને એવું કેવું છે કે ચોરસ બનાવીએ અને મારું ને પપ્પાનું એવું કેવું છે કે ત્રિકોણ બનાવીએ. ગયા વર્ષે અમે ત્રિકોણ બનાવી હતી એકદમ, પણ આ વખતે એમ થાય છે કે ચોરસ સ્ક્વેરમાં બનાવીએ. આપણે કેવી માંડવી બનાવી છે? ઓલી વખતે આપણે ત્રિકોણ બનાવી હતી, તો આ વખતે ચોરસ બનાવી છે માંડવી. તારી પણ ચોરસ બનાવવાની ઈચ્છા છે? હા, ચોરસ. તો મોસ્ટ ઓફ માંડવી અત્યારે બની ગઈ છે. બસ થોડી જ વારમાં હું હવે તમને ફાઇનલ લુક બતાવું માંડવીનો. વિચારતા હતા કે ચોરસ બનાવીએ કે ત્રિકોણ બનાવીએ, પણ એ રીતની બની છે કે ચોરસ પણ નહીં અને ત્રિકોણ પણ નહીં. તો હવે તમને હું બતાવું માંડવી. તો અત્યારે કાંઈક આ રીતની લાગે છે ને, આટલી તૈયાર થઈ ગઈ છે અને હવે મૂકવાની છે માંડવીમાં સિરીઝ. તો હવે બધું હું કરી નાખું. અમારા પપ્પા જે છે એકદમ સ્પિરિચ્યુઅલ પર્સન છે. જ્યારે પણ નવરાત્રિ હોય એ છેલ્લા 15 વર્ષથી માતાજીના અનુષ્ઠાન કરે છે. માં ચામુંડામાં અમારા કુળદેવી છે અને છેલ્લા 15 વર્ષથી પપ્પા અનુષ્ઠાન કરે છે અને માતાજીના જાપ કરે છે. નવરાત્રિના 10 દિવસ પપ્પાને મૌન હોય છે અને જ્યારે દશેરા હોય ત્યારે પપ્પા એમનું મૌન ખોલે છે. માતાજીની સ્થાપના કરી હોય ઘરે, 2 ટાઈમ આરતી કરીએ, સવાર સાંજ, માતાજીને અલગ અલગ પ્રસાદ ધરીએ. એટલા 10 દિવસ કંઈક અલગ જ લાગે, આમ ખાસ લાગે. સ્પેશિયલમાં આદ્યશક્તિની આરાધના કરવાના દિવસો એટલે નવરાત્રિ. અને નવરાત્રિ આવતી હોય ત્યારે જગદંબા માં તું જોગણી માં જપીએ તોરા જાપ, અખંડ તોરા દીવડા બળે માં તું પ્રગટ આપોઆપ, માં તું પ્રગટ આપોઆપ. તો નવરાત્રિ નજીક આવતી હોય ત્યારે બસ એવું જ ફીલ થાય કે નવરાત્રિના દિવસો એટલે માં આદ્યશક્તિમાં જગદંબાના આરાધનાના દિવસો. ભાઈ અત્યારે બહુ જ ફાઇન સિરીઝ ગોઠવે છે, પણ હું તમને ડાયરેક્ટ હવે ફાઇનલ લુક જ બતાવીશ માંડવીનો. ભાઈ કેટલે પહોંચ્યું? બસ 2 જ મિનિટ હવે. બસ 2 મિનિટ. ઓનલી એન્ડ ઓનલી 2 મિનિટ. તો ફાઇનલી માંડવી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા માતાજીની સ્થાપના થશે. અને આ લાઇટ સ્પેશિયલ માતાજી માટે છે. બસ માતાજી માટે જ છે સ્પેશિયલ. અને આ સિરીઝ છે આજુબાજુમાં, એટલે એકદમ સરસ લાગે માંડવી. તો ફાઇનલી માંડવીનો આ લુક આવે છે અને કાલે સવારે મમ્મી મુહૂર્ત જોઈને માતાજીની સ્થાપના અહીંયા કરી દેશે અને પપ્પા અનુષ્ઠાનમાં બેસી જશે. તો આ જે ભાઈ લાઇટ કરી રહ્યો છે અત્યારે એ સ્પેશિયલી માતાજી માટે લાઇટ છે, એ સ્પેશિયલી માતાજી પર થશે અને એકદમ અલગ અલગ કલરની છે. અલગ અલગ કલર થશે ને? હા, અલગ અલગ કલર થશે. હા, અલગ અલગ કલર થશે. આમ તો સિરીઝ છે, તમે જોઈ અત્યારે શકો છો. ઓનલી રેડ ગોઠવો છે. હા, અત્યારે રેડ કલર કરેલો છે અને સિરીઝ પણ ગોઠવેલી છે, પણ આ સ્પેશિયલી એક નાની લાઇટ છે જે માતાજીની મૂર્તિ પર થશે. તો પપ્પા માંડવી બની ગઈ છે, અનુષ્ઠાનની પ્રિપેરેશન પણ થઈ ગઈ છે, નવરાત્રી પણ આવી ગઈ છે. તમને કેવું લાગે છે? ખૂબ જ આનંદ થાય છે. માના નવલા નોરતા આવે છે, માં જગદંબાના ગુણગાન ગાવાનો આ પર્વ છે, માની આરાધના કરવાનો આ સમય છે, માના નવલા નોરતા છે. ત્યારે નવરાત્રીના આપ સૌને જય માતાજી અને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. એવી માં જગદંબાના ગુણગાન ગાવાના હોય કે જગદંબા માં તું જોગણી, હે માં અમે તો જપીએ તોરા જાપ, અખંડ તોરા દીવડા બળે, માં તું પ્રગટ આપો આપ, માં તું પ્રગટ આપો આપ. બોલો ચામુંડા માત કી જય, અંબે માત કી જય. અને એવી જ માની નવરાત્રી આવે છે, માના નવલા નોરતાની. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી.
તો મારા તરફથી અને મારા પરિવાર વતી આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા. જય માતાજી, જય ચામુંડામાં. તો હવે મળીએ આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને જો તમને બ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી.